कराग्रे वसते लक्ष्मी करमूले सरस्वती करमध्ये तु गोविन्दा प्रभाते करदर्शनम् પ્રભાતે કર દર્શન. ચાલો ત્યારે બધાને મારા જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં, મારો પરિવાર બધા જ અમે મજામાં છીએ અને વ્યસ્ત છીએ, સ્વસ્થ છીએ અને મસ્ત છીએ. તમે પણ વ્યસ્ત હશો, સ્વસ્થ હશો અને મસ્ત હશો. જો અત્યારે હું વોકિંગ કરી રહી છું. અત્યારે ઘરની અંદર જ એક્સરસાઇઝ કરી રહી છું. મેં એકવાર કીધું હતું ને તમને, હેલ્થની પાઠશાળામાં જોઈન્ટ છું એટલે બધી કસરત એ લોકો કરાવતા હોય. આપણે આપણા માટે ટાઈમ કાઢવો જ જોઈએ. હું તો રોજ મારી આ નિત્ય નિયમ પ્રમાણે ટાઈમ કાઢતી જ હોઉં છું. અને સવારમાં લગભગ બ્રહ્મ મુહૂર્તથી જ મારી શરૂઆત થઈ જતી હોય. તમને આજે હું એક મંદિરે પણ લઈ જઈશ. આગળ જોતા રહેજો મારો વ્લોગ. અને મસ્ત એવી એક્સરસાઇઝ સાથે ઘરની અંદર જ વોકિંગ પણ થઈ ગઈ, એક્સરસાઇઝ પણ થઈ ગઈ, છતાં પણ બહાર જવું જોઈએ. બરાબર ને? મસ્ત એવી એક્સરસાઇઝ આગળ પાછળ દોડી અને મસ્ત એવી એક્સરસાઇઝ થઈ ગઈ. સવારમાં ઉઠી અને બ્રહ્મ મુહૂર્તથી પ્રભુ પિતાની યાદ કર્યા અને શ્લોક સાથે, ગીતાજીના શ્લોક સાથે આપણી દિનચર્યા ચાલુ થઈ જાય. મારી તો એવી દિનચર્યા ચાલુ થઈ જાય રોજિંદી. અનુલોમ વિલોમ, કપાલભાતિ અને ભ્રામરી, પ્રાર્થના અને ઓમકારા. અત્યારે હું ઓમકારા કરી રહી છું. બધી જ એક્સરસાઇઝ લગભગ વહેલા ઉઠી અને 5 વાગ્યાથી ચાલુ થાય. 5:15થી તો 6:45, 7 વાગ્યા સુધી હું મારા માટે ટાઈમ કાઢી જ લઉં. પછી હું નિત્ય નિયમ પ્રમાણે હું બધું જ ઘરનું કામ કરતી હોઉં છું. જો અત્યારે હું અફર્મેશન બોલું છું કે આજના અફર્મેશન એ છે કે હું ખૂબ ખુશ છું, હું બહુ સ્વસ્થ છું અને મસ્ત છું, મારું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત છે, મારો પરિવાર સ્વસ્થ અને મસ્ત છે. અફર્મેશન એટલા મસ્ત બોલાવે અને આપણા બોડીને જ આપણે હક કરવાનું. અને પ્રાર્થના પણ બોલી હમણાં મેં. અને આ રાણીની ચા કહેવાય છે, ગ્રીન ટી. એ ગ્રીન ટી લઈને સામે બેસી જવાનું. ગ્રીન ટી સિપ કરીને પીવાની. પાણી પણ ગુનગુનું સવારમાં પીધું હતું, એ ગુનગુનું હતું. હે ને? ઉઠીને જ પહેલાં પાણી પી લેવાનું ગુનગુનું. એટલે એકદમ આપણી હેલ્થમાં પ્રોબ્લેમ, આપણા જે દાંતમાં લાળ બનતી હોય ને મોઢામાં, એ લાળ બહુ કિંમતી હોય છે. એ લાળ આપણે ઘણા લોકો કાઢી નાખતા હોય, કોગળા કરીને પછી જ પાણી પીતા હોય. હે ને? પણ એમ ન કરાય. એ લાળ જ પેટમાં જાય, એનાથી ઘણા એવા ફાયદા શરીરને હોય. એટલે ઉઠીને જ તરત જ આપણે ગુનગુનું પાણી પીવાનું અને નીચે બેસીને જ પાણી પીવાનું. અને ઊભા પાણી પીતા હોય ને, એ પણ આપણે સાંધાના દુખાવા પણ વધી જતા હોય છે. એટલે નીચે બેસી અને પાણી પીવાનું. ચાલો ત્યારે વોકિંગ કરવા હું નીકળી ગઈ. જોયું ને તમે, ભ્રામરી પણ મેં કરી, કપાલભાતિ પણ કર્યા, ઘરની અંદર એક્સરસાઇઝ પણ પૂરેપૂરી કરી અને હવે વોકિંગ કરવા નીકળી ગઈ. ત્યાં આગળ મંદિર આવ્યું તો મંદિરમાં પણ હું જતી રહી. મંદિરે પણ એટલા મસ્ત એવા આરતી ચાલતી હતી અને શ્લોક પણ સરસ એવા ગાયત્રી માના ચાલતા હતા. તો હું તો બેસી જ ગઈ પોઝિટિવ વાતાવરણની અંદર. ભાઈ, મંદિરે જાય ને તો આપણે એટલું મનને શાંતિ થાય અને મનને ઠંડક થાય. ત્યાં આગળ બાજુમાં જ અમે, એટલે લગભગ 1.5 કિલોમીટર જેટલું જ મંદિર છે મારા ઘરથી. તો આજે તો એમ થઈ ગયું ચાલો મંદિરે દર્શન કરતા જઈએ. જો આખું મંદિર અને આખું પ્રાંગણ એટલું પોઝિટિવથી ભરપૂર છે
અને આ બહારનો ભાગ હું તમને બતાવી રહી છું. એટલું ગાર્ડન પણ મસ્ત છે અને ત્યાં આગળ દેરાસર પણ હોય છે. સરસ મજાના મંદિર નાના નાના પણ છે. જો આ પણ સમાધિઓ છે, ખબર નથી મને એટલી બધી, પણ સમાધિઓ છે અને શિવનું મંદિર પણ છે. અને નીચે તમે પાથરણીઓ જોયું ને, હવે તડકા બહુ પડે છે એટલે ભક્તો માટે પાથરી પણ દે. મંદિરે જ્યાં જાઓ ને ત્યાં તમને તડકો ન લાગે, એ પાથરણિયા ઉપર જ ચાલવાનું. આસન પટ્ટો તો અહીંયા આગળ પણ આસન પટ્ટો મસ્ત એવો પાથર્યો હતું, કારણ કે ભક્તો આવે તો એને ગરમ ગરમ લાદી ન લાગે. મસ્ત એવું શિવનું મંદિર છે. એક ભક્ત બેન એ પૂજા કરી રહ્યા હતા. મેં જોયું તો બેનને મેં પૂછ્યું તો કે વાંધો નહીં બેન, શૂટિંગ લઈ લો તમ તારે. અને સરસ એવા પ્રદર્શનીનો પણ મેં લાભ લીધો શિવના મંદિરે. સવારમાં આપણે પોઝિટિવ માઇન્ડ આપણું એકદમ ફ્રેશ હોય. ઉઠીએ ને ત્યારે માઇન્ડ હાવ ખાલી હોય, આપણું કાંઈ ભર્યું ન હોય, ત્યારે જ આ બધું ભરી દેવાનું. એટલે આખો દિવસ પ્રભુ પિતાના પોઝિટિવ વાઇબ્રેશન આપણા માઇન્ડની અંદર ફેલાતા જ રહે અને આખું શરીર એના લીધે થઈને હેલ્ધી રહે. હું વારંવાર બહારનું બતાવી રહી છું, કેમ કે આજ ધુમ્મસ બહુ જ હતી, ખૂબ ધુમ્મસ હતી, છતાં પણ હું ચાલવા નીકળી ગઈ. લગભગ 3 કિલોમીટર જેટલી ચાલી આવી અને જો મારા આવી ગઈ ઘરે. તો જોયું ને તમે કેટલું ફળિયું ભર્યું હતું. અને જો આ મારું આ ગુલાબનું છોડ છે, પણ ખબર નહીં કેમ કુકડું વળી જાય, તડકો બહુ લાગે. આ પરાજિતામાં પણ ફૂલ નથી આવતા. અને હા ચાલો ત્યારે ઘરની અંદર જોયું તો મારા હસબન્ડ હજી સૂતા હતા. ત્યાં સુધીમાં તો હું નહીં તો 5 કિલોમીટર વોકિંગ પણ કહેવાય અને એક્સરસાઇઝ પણ કહેવાય. એ બધું થઈને મારે 5 કિલોમીટર જેવું થઈ ગયું. અને હવે કચરો પહેલો કચરો કાઢી નાખવાનો. પછી આપણે પૂજા પણ કરી હતી મેં, પછી પૂજા પણ કરી દીધી, પ્રભુની પૂજા પણ કરી. શિવલિંગ ત્યાં આગળ છે ને, ત્યાં આગળ પૂજા પણ કરી હતી, પણ એ મેં શૂટિંગ નથી લીધું, કારણ કે મારે ટાઈમ નહોતો રહ્યો, કાંઈ ખબર નહીં, યાદ ન રહ્યું. શિવને એકદમ જળ ગ્રહણ કરાવ્યા. આજે સોમવાર છે એટલા માટે પણ મેં શૂટિંગ નથી લીધું અને સીધી જ હું કચરો વાળવા અને ઘરકામમાં લાગી જ ગઈ. મેં તમને આગળ કીધું હતું ને કે આપણા માટે આપણે ટાઈમ કાઢીએ નહીં ને તો આ બધું કામ તો આપણી રાહ જ જોતું હોય, બરાબર ને. મોડું થાય ને 8 વાગી ગયા હતા એટલે એમ થઈ ગયું કે ચાલો ઘરનું બધું જ કામ પડ્યું જ છે, ચાલો ત્યારે હવે નાસ્તા ઘરમાં આવી ગઈ ભાઈ કિચનમાં. જો આજે બટેટા પૌવા બનાવવાના છે, તો આજે તો થઈ પીનટ થોડીક નાખી જ દઉં. મારા હસબન્ડને ભાવે જ નહીં, પણ છતાં પણ આ તો ટમેટાં બધો જ મસાલો, મારા ફળિયાની કેરી, ભાઈ મારા આંબાની કેરીની કટિંગ, ગાજર, ઝીણી ટમેટી અને બોઇલ થયેલા બટેટા મેં તમને બતાવ્યા હતા ને હમણાં, ત્યારે આગળ બોઇલ થવા મૂકી જ દીધા હતા, વટાણા અને બટેટા. મસ્ત એવા બટેટા પૌવાનો નાસ્તો અને ચા, સરસ મજાની કડક મીઠી ચા. ક્યારેક ઈચ્છા થાય ને ત્યારે જ અમે આવું બધું લેતા હોઈએ, બાકી મોસ્ટલી ચા નાસ્તો તો અમે કરતા જ નથી. મારા હસબન્ડને ઈચ્છા થાય કે ચાલો ચા નાસ્તો કંઈક બનાવી દઈ, તો ક્યારેક ભાખરી બનાવી દો અને ક્યારેક બટેટા પૌવા. તો આજે બટેટા પૌવાની ઈચ્છા થઈ તો બટેટા પૌવા મસ્ત એવા બનાવી નાખ્યા. સરસ મજાના બટેટા પૌવા, બધો જેટલો મસાલો નાખો ને એટલા સ્વાદિષ્ટ થાય. જો ચા અને બટેટા પૌવા પણ તૈયાર થઈ ગયા. સરસ મજાની ચા ઉકળી અને મસ્ત મીઠી ચા કડક થઈ ગઈ. ચાલો નાસ્તો કરવા બધા સવારનો પોર હતો, લગભગ 9 વાગી ગયા હતા. જો માથે મસ્ત એવી સેવ ભભરાવી અને દાડમના દાણા. આ મેં કાલના બ્લોગમાં મેં તમને બતાવ્યું કે મેં ગાજર સમારી લીધા, અમારે ગામડેથી જ ગાજર લઈ આવ્યા હતા. મેં તમને કાલના બ્લોગમાં જ મેં તમને કહી દીધું હતું કે કાલે સમારી નાખ્યા હતા, રાતભર પડ્યા રહેવા દીધા મીઠું હળદર નાખીને. પછી આ અચાર મસાલો હું છે ને તૈયાર મસાલો વાપરું છું. પાણી ખૂબ કાઢી નાખ્યું અને સૂકવી નાખ્યા હતા. આખો દિવસ સુકાઈ ગયું પાણી
જે મીઠાનું પાણી છૂટે ને એ પાણી સુકાઈ ગયું. પછી એકઠા કરી અને જો આચાર મસાલો જેટલો જોઈએ ને એટલો જ અચાર મસાલો નાખવાનો. અને આ તૈયાર જ મસાલો આવે છે. મારે વધુમાં વધુ અમે અથાણાં ઓછા જ બનાવતા હોઈએ, એટલે ઘરે તો મેં ક્યારેક બનાવ્યું હોય છે. મસાલો હું ઘરે પણ બનાવતી હોઉં, પણ અમારે બંને જણાને જ ખાવાનું હોય ને તો હું તૈયાર મસાલો જ મંગાવી લઉં. અચાર મસાલો લઈ આવી દઉં, કારણ કે હું મસાલો બનાવીને રાખી દઉં ને તો ક્યારેય મસાલાનો વારો આવે ને એનું કાંઈ નક્કી ન હોય. જો આજે ગાજર જ કર્યા, કેરીનું અથાણું પણ આવું તાજું અમે કરતા હોઈએ. આ તાજું મસ્ત લાલ ચટક જેવું છે ને. હવે એકદમ સાફ સુથરી બરણી લઈ લીધી કાચની. એમાં સ્ટોરેજ એટલે મતલબ રોજે ખાવા માટે કાઢવાનું જ એમ, અને થોડું કાઢવાનું. એક કાચનું મસ્ત એવું નાનું એવું બાઉલ છે, એમાં અમે ડાઇનિંગ ટેબલ ઉપર રાખી જ દઈએ. અને કાચની બરણીમાં એકદમ દબાવીને ભરી દીધું અને ઉપર રેડી દીધું કાલનું તેલ ઠંડુ થયેલું. ચાલો ત્યારે થોડી વાર બેસી ગયા અને પછી રસોઈની શરૂઆત. ત્યારે લગભગ 12 વાગી ગયા હતા, અને 12 વાગ્યે અમે બજારમાં પણ જઈ આવ્યા, અને થોડું ઘણું કંઈ કામ હતું બેંકનું એ પણ પતાવ્યું, અને ઘરે આવી અને રસોઈની શરૂઆત કરી. ત્યાં સુધીમાં જો મેં ચણા બાફવા મૂકી દીધા. ચણા મેં તમને બતાવ્યા હતા ને આગલા વ્લોગમાં મેં બતાવ્યા હતા. જે લીલા ચણા સૂકવી નાખ્યા હતા એ જ ચણા મેં પલાળી દીધા હતા. મેં કોરા ચણા બનાવ્યા હતા, પણ આજે એક મહેમાન આવે જમવા માટે, એટલા માટે થોડું વધારે બનાવવાનું હતું, એટલે રસાવાળા ચણા બનાવ્યા. થોડીક કઢી હે ને, કઢી હમણાં તમને મેં બતાવ્યા ને સરગવાની સિંગો મસ્ત એવી વાફી અને મસ્ત એવી કઢી પણ તૈયાર કરવાની છે. ભાઈ કાલની ઈચ્છા થતી હતી કઢી વઘારીને ખાવી જ છે, તો આજે આખરે સરગવા કઢી બનાવી જ નાખી. સ્વાદિષ્ટ કઢી મસ્ત એવી બનાવી નાખી. નાનું એવું બાઉલ એટલે 2 વાટકા જ કઢી થાય. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો વ્લોગ. મારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરીને જાજો, અને લાઈક મને જરૂર કરજો. લાઈકનું પ્રેસ બટન દબાવી જ દેજો. પેલું ઉપર જ આવે ને એ પ્રેસ બટન લાઈકનું તમે દબાવી જ દેજો. ચાલો ત્યારે આ સરસ મજાનું થઈ ગયું શાક, અને કઢી બની ગઈ. બાજરીનો કરી નાખીએ રોટલો. એને બાજરીના રોટલા જ ખાય છે. મારા ભાણેજ જ લગભગ આવવાનો છે જમવા, એટલે એ પણ બાજરીના જ ખાઈશ. તો બાજરીનો રોટલા 2-3 બનાવી નાખવાના, અને થોડાક ભાત પણ બનાવી નાખવાનો. જો એમને ભાત પણ ભાવે, ચણા સાથે ભાત સરસ લાગે. અને કઢી બનાવી છે એમાં ભાત પણ થોડાક હોય તો ચટપટું લાગે છોકરાઓને, બરાબર ને. ચાલો થઈ ગયો રોટલો તૈયાર, અને રસોઈ મારી કમ્પ્લીટ થઈ ગઈ. જો ભાત પણ હમણાં ચડી જશે. અને આગળ મારે ઝાડ ઉપર જો કેવી સરસ મજાની થાળી તૈયાર છે. આવી જાઓ બધા જ જમવા મારા યુટ્યુબ ફેમિલી. જો કાગડો આવ્યો આજે, કાગડો પાણી પીવા, હે ને, એને પણ તરસ લાગે ને ભાઈ. ઉનાળો છે એટલે ગમે ત્યાં પાણી ગોતીને આવી જ જાય. અમે રોજે કુંડા સાફ કરી અને પાણીનું આખું ભરીને રાખી જ દઈએ. એટલે ચકલા અને મસ્ત એવા કાગડો આજ તો આવ્યો. કાબરો ને એવું બધું હોય છે, પણ આજે કાગડો આવ્યો. ચાલો ત્યારે બધાને જય શ્રી કૃષ્ણ.